વળી ત્રણ વખત સ્વામિનારાયણ ભગવાન આ સમઢિયાળા ગામમાં પધાર્યા છે. પૂજ્ય નિર્મળ સ્વામીનો આશ્રમની બાજુમાં જ હમણાં જ સવારે હરિભગત સાથે વાત થઈ. કોઈ શેખલિયા પરિવાર કે એમનું પડું હતું, એમાં જે કૂવો, એ પ્રસાદીના કૂવા પર ભગવાન સ્વામિનારાયણ પધારેલા છે. મહારાજે એમાં સ્નાન કર્યું છે. અને ઇતિહાસ વાગળીએ યાદ કરીએ તો વિશેષ કરીને આ પ્રદેશ ભાવનગર સ્ટેટ, એના ગરાસના ગામડાઓ, અને એ વખતે જે ગરાસદારો દરબારો હતા, પછી આ બાજુ કારિયાણી હોય, સારિંગપુર હોય, ગરડા હોય, બોટાદ હોય, વિશેષ કરીને બધા ગરસદાર દરબારો, એમાંનો એક પરિવાર તમારા ગામનો એટલે લાખા ખાચર અને બીજા રામા ખાચર. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ત્યારથી લઈ અને અંતર્ધાન થયા ત્યાં સુધીના ડેટ ટુ ડેટ આજે ભગવાન ક્યાં હતા, કોને મળ્યા, કઈ જગ્યાએ કઈ લીલા મહારાજે કરી, એનું અક્ષરશઃ વર્ણન કર્યું હોય તો આધારાનંદ સ્વામીએ કર્યું છે. આધારાનંદ સ્વામીનો ગ્રંથ ભક્તો બહુ અદ્ભુત છે. 1,00,000 દોહા ચોપાઈ એ ગ્રંથની અંદર છે. અને કુંડલના પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીને આપણે આજે યાદ કરીએ. સ્વામીએ બહુ મહેનત કરી અને 200 વર્ષ પહેલા જે સ્વામી આ ગ્રંથ લખેલો, એનું સંશોધન કરી, એનું સંસ્કરણ કરી અને અક્ષરશઃ એનો અનુવાદ કરી અને આ સત્સંગને ભેટ આપી છે. 12 જેના વોલ્યુમ છે, 12 ભાગ છે, એવો આધારાનંદ સ્વામીનો ગ્રંથ એટલે હરિચરિત્રામૃત સાગર. અને એ ગ્રંથમાં તમારા સમઢિયાળા ગામની અંદર મહારાજ 3 વખત પધાર્યા, એનો પ્રસંગનું વર્ણન કર્યું છે. અને એ વખતે અહીં જે દરબારો હતા, જેને સ્વામિનારાયણ ભગવાને આવકાર્યા છે, તમારા પણ વડવાઓ હશે 7મી 8મી પેઢી, એમાંના 2 દરબારોનો નામનો ઉલ્લેખ આધારાનંદ સ્વામી એમના ગ્રંથમાં કર્યો છે, લાખા ખાચર અને રામા ખાચર. આજે આપણે બંને મહાપુરુષને વંદન કરીએ કે એમના હિસાબે સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધાર્યા અને આ ગામની ભૂમિને એને પાવન કરી છે.